હેલો ગાઈસ, ઇન્ડિયા જે છે ને, ઇન્ડિયામાં છેલ્લા 2 થી 3 વર્ષથી આઈપીઓ નો ક્રેઝ આવ્યો છે. તહેવારની જેમ આઈપીઓ આવે, જેમ એક તહેવાર પૂરો થાય ને બીજો તહેવાર આવે ને એ જ રીતે એક આઈપીઓ પૂરો થાય તો બીજું આઈપીઓ આવે તો ત્રીજું આઈપીઓ આવે. તમે ઘણા બધાના મોઢે સાંભળ્યું હશે કે ભાઈ આજે તમે આઈપીઓમાં એપ્લાય કર્યું, મને આઈપીઓ લાગી ગયો, મને ફાયદો થયો, મને આઈપીઓ લાગ્યો પરંતુ મને નુકસાની થઈ. ત્યારે તમારા મગજમાં સવાલ આવતો હશે કે ભાઈ આઈપીઓ છે શું? તો આજના આપણે આ વિડીયોમાં ચર્ચા કરશું આઈપીઓ છે શું, એની બેઝિક ડિટેલ વિશે ચર્ચા કરશું. આઈપીઓ કઈ રીતે ભરવો જોઈએ, કઈ રીતે આઈપીઓમાં એપ્લાય કરવું જોઈએ, આઈપીઓના ફાયદા શું, નુકસાન શું, એ બધી વસ્તુ આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને એ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આઈપીઓ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. કોઈ પણ કંપની હોય છે, ચાહે એ કંપની નવી હોય છે, ચાહે એ કંપની જૂની હોય છે. જો નવી કંપની હોય છે તો એને પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે રૂપિયાની જરૂર પડે, અને જો કંપની જૂની હોય છે તો એને પોતાનો બિઝનેસ એક્સપાન્ડ કરવા માટે, વધારવા માટે રૂપિયાની જરૂર પડતી હોય છે. પરંતુ કંપની પાસે રૂપિયા નથી અને એના ગોલ છે મોટા, એનું વિઝન મોટું છે, તો એવા સંજોગોમાં કંપની બે રીતે રૂપિયા લેતી હોય છે. કાં તો કંપની જે છે એ બેંક પાસેથી લોન પેટે રૂપિયા લે છે, એટલે કે બેંક પાસેથી લોન લે છે અને પોતાનો બિઝનેસ શરૂ કરે છે અથવા તો પોતાનો બિઝનેસ વધારે છે. પરંતુ કંપની જે છે એને લોન નથી લેવી, એને વ્યાજ નથી ભરવું, તો એવા સંજોગોમાં કંપની જે છે એ આઈપીઓ બહાર પાડે છે. એટલે કે કંપની આઈપીઓ બહાર પાડતી વખતે એવું કહે છે કે ભાઈ તમે અમારી કંપનીમાં રૂપિયા લગાડો, તમે અમારી કંપનીમાં રૂપિયા રોકો અને એના બદલામાં કંપની જે છે એ ગ્રો કરશે અને એના બદલામાં કંપની જે પ્રોફિટ કરશે એ પ્રોફિટમાં તમને ભાગ આપશે, એટલે કે પ્રોફિટમાં તમને ભાગીદાર બનાવશે. તો એવા સંજોગોમાં આઈપીઓ જે છે એ બહાર પાડવામાં આવે છે. આઈપીઓમાં કંપની જે છે એ પોતાના શેર જે છે એ બહાર પાડે છે અને એ શેરનો એક ભાવ નક્કી કરે છે. આઈપીઓમાં ઘણા બધા લોકોએ એપ્લાય કરી હોય છે, પરંતુ એમાંથી અમુક ટકા લોકોને આઈપીઓ લાગે છે, અમુક ટકા લોકોને આઈપીઓ નથી લાગતો. તો જે લોકોને આઈપીઓ લાગ્યો હોય છે એ લોકો એ કંપનીમાં થઈ જાય છે શેર હોલ્ડર, એટલે કે એ કંપનીમાં થઈ જાય છે એ લોકો ભાગીદાર. હવે જેની પાસે એ કંપનીના જેટલા શેર વધારે એટલો એનો એ કંપનીમાં ભાગ મોટો, એટલા એ મોટા ભાગીદાર બને છે. જ્યારે પણ કંપની જે છે એ આઈપીઓ બહાર પાડે છે ત્યારે આઈપીઓના ફોર્મ જે છે, ફોર્મ, ડોક્યુમેન્ટ, એની જે આખી પ્રોસેસ છે, પ્રોસેસ કમ્પ્લીટ કરી અને સેબી એટલે કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાને એ લોકો બધા ડોક્યુમેન્ટ સબમિટ કરે છે. અને એ ડોક્યુમેન્ટ સબમિટ કરે છે ત્યારબાદ સેબી જે છે એ ડોક્યુમેન્ટની ચકાસણી કરે છે. એટલે કે કંપની જે છે એ આઈપીઓ રૂપે પબ્લિક પાસેથી જે રૂપિયા લે છે એ રૂપિયા એ લોકો ક્યાં વાપરશે, કંપની જે છે એનું એકાઉન્ટ જોવે છે કે કંપનીના એકાઉન્ટમાં કોઈ ગોટાળો નથી. કંપની જે છે એની બધી વસ્તુને સેબી ચકાસણી કરે છે અને ત્યારબાદ સેબી જે છે એ કંપનીના આઈપીઓને મંજૂરી આપે છે અને મંજૂરી આપ્યા બાદ કંપની જે છે એ પોતાનો આઈપીઓ જે છે એને બહાર પાડે છે. કંપની જે છે એ જ્યારે પણ પોતાનો આઈપીઓ બહાર પાડે છે ત્યારે કંપનીએ પોતાના શેરની ક્વોન્ટિટી પણ ફિક્સ કરેલી હોય છે અને એની કિંમત પણ ફિક્સ કરેલી હોય છે. પરંતુ જે કિંમત ફિક્સ કરેલી હોય છે એ ફિક્સ કરેલી કિંમતમાં બે વસ્તુ હોય છે. એક હોય છે ફેસ વેલ્યુ અને બીજું હોય છે એનું પ્રીમિયમ. હવે તમને થતું હશે કે આ ફેસ વેલ્યુ શું અને પ્રીમિયમ શું? ઉદાહરણ આપીને તમને સમજાવું તો કે ભાઈ કોઈ પણ XYZ લિમિટેડ કંપનીને આઈપીઓ બહાર પાડ્યો છે તો એ આઈપીઓમાં એ કંપનીએ 200 શેરની ક્વોન્ટિટી ફિક્સ કરેલી છે અને એક શેરની કિંમત એ કંપનીએ રાખેલી છે 50 રૂપિયા. એટલે કે 50 રૂપિયા જે કિંમત રાખેલી છે એ 50 રૂપિયામાં એની ફેસ વેલ્યુ પણ હોય છે અને એનું પ્રીમિયમ પણ હોય છે. હરેક કંપનીની ફેસ વેલ્યુ અને પ્રીમિયમ એ બંને અલગ અલગ હોય છે. આપણે ઉદાહરણ તરીકે સમજીએ કે ભાઈ XYZ લિમિટેડ કંપનીની જે 50 રૂપિયા શેરની કિંમત રાખેલી છે એ શેરની કિંમતમાં 10 રૂપિયા જે છે એ છે એની ફેસ વેલ્યુ. ફેસ વેલ્યુ એટલે કે 10 ગુણ્યા તમે 200 શેર કરશો એટલે કે 2000 રૂપિયા. એટલે કે તમે 2000 રૂપિયા લેખે કંપનીમાં ભાગીદાર થઈ ગયા છો. તમે એ કંપનીમાં 2000 રૂપિયા લેખે ભાગ રાખેલો છે એવું કહેવામાં આવે છે. પરંતુ તમને થતું હશે કે ભાઈ બીજા જે મેં વધારાના 40 રૂપિયા ભર્યા છે, એટલે કે 40 ગુણ્યા 200 કરો એટલે કે જે 8000 રૂપિયા મેં વધારાના ભર્યા છે એનું શું? એ ક્યાં ગયા? મને તો 2000 રૂપિયા લેખે જ મેં ભાગ રાખેલો છે, તો બીજા રૂપિયાનું શું થયું? તો જે તમે વધારાના રૂપિયા જે તમે પે કર્યા છે એને કહેવામાં આવે છે પ્રીમિયમ. અને તમે જે પ્રીમિયમ જે પે કરેલું છે એ પ્રીમિયમ કંપનીના બેલેન્સ શીટમાં રિઝર્વ અને સરપ્લસ તરીકે જમા થાય છે. એટલે કે કંપની જે છે એ રિઝર્વ અને સરપ્લસમાં જમા થયેલી જેટલી પણ રકમ જે છે
એ કંપની પોતાના ગ્રોથ માટે જ વાપરે. એ કંપની વાપરવા માટે કંપનીના કાયદા હોય છે, કાયદા પ્રમાણે જ કંપની એ રકમને વાપરી શકે છે. અને એના ઉપર સેબી જે છે એ પણ ધ્યાન રાખતી હોય છે કે રિઝર્વ અને સરપ્લસમાં જમા થયેલી જે રકમ છે એ રકમ કંપની કોઈ ખોટા રસ્તે ના વાપરે. એ રકમ કંપની જે છે એ પોતાના ગ્રોથ માટે જ વાપરે. એના માટે સેબી પણ એના ઉપર ધ્યાન રાખતી હોય છે. હવે તમને બધાને થતું હશે કે ભાઈ આઈપીઓ માટે એપ્લાય કઈ રીતે કરવું, આઈપીઓ ભરવો કઈ રીતે? તો કે આઈપીઓ ભરવા માટે તો અત્યારે ઘણી બધી સરળ પદ્ધતિ આવી ગઈ છે. એમાં તમે કોઈ પણ બ્રોકર જે એપ્લિકેશન વાપરો છો તો એ ગ્રો છે, ઝીરોધા છે, એન્જલ વન છે, અપસ્ટોક છે, કોઈ પણ એપ્લિકેશનથી પણ તમે આઈપીઓ માટે એપ્લાય કરી શકો છો. પછી તમે મોબાઈલમાંથી નેટ બેન્કિંગ દ્વારા પણ આઈપીઓમાં એપ્લાય કરી શકો છો, અથવા તો તમે ફિઝિકલી બેંકમાં જઈને ફોર્મ ભરીને પણ આઈપીઓ માટે એપ્લાય કરી શકો છો. અત્યારે આઈપીઓ માટે એક નવી ટેકનોલોજી આવી ગઈ છે જેને કહેવામાં આવે છે ASBA, એટલે કે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક અમાઉન્ટ. તો આ જે છે એના થ્રુ શું થાય છે કે તમે જે આઈપીઓ માટે એપ્લાય કરેલી જે રકમ જે છે એ રકમ તમારા ખાતામાં થઈ જશે બ્લોક. એટલે કે જો તમને આઈપીઓ લાગશે તો એ જે બ્લોક થયેલી રકમ છે એ રકમ વહી જશે સીધી કંપનીના ખાતામાં. પરંતુ જો તમને કોઈ કારણોસર આઈપીઓ લાગતો નથી તો આઈપીઓ જો તમને નથી લાગતો તો એ જે રકમ તમે આઈપીઓ માટે એપ્લાય કરેલી છે એ રકમ જે બ્લોક થયેલી હોય છે એ તમારા ખાતામાં આવી જશે પરત. એટલે કે તમારા ખાતામાં 2 થી 3 દિવસમાં પાછા એ જમા થઈ જશે રૂપિયા, જો તમને આઈપીઓ લાગતો નથી તો. હવે આઈપીઓ છે શું? આઈપીઓ ની બેઝિક ડિટેલ તમને ખ્યાલ આવી ગઈ. આઈપીઓ ભરવો કઈ રીતે એ તમને ખ્યાલ આવી ગયો. પરંતુ આઈપીઓ ભરવાના ફાયદા પણ છે અને નુકસાન પણ છે. જો તમને સારી કંપનીમાં આઈપીઓ ભર્યો હશે અને લાગી ગયો હશે તો તમને એનું લિસ્ટિંગ ગેઇન જે છે એ વધ્યું હશે ને તમને એમાં ફાયદો મળ્યો હશે, તમને એમાં પ્રોફિટ મળ્યો હશે. ઉદાહરણ તરીકે ઓલા ઇલેક્ટ્રિકનો જે હમણાં રિસેન્ટમાં આઈપીઓ આવ્યો હતો એ 70 થી 80 રૂપિયાએ ઓપન થયો હતો અને ઓપન થયા બાદ 6 થી 7 દિવસની અંદર એ 140 150 ની કિંમતને ટચ કરી આવ્યો હતો. તો એવા સંજોગોમાં તમને ફાયદો પણ થશે. પરંતુ અમુક વાર જે છે એ કંપની સારું પરફોર્મ નથી કરતી, ગ્રો નથી કરતી, તો એવા સંજોગોમાં તમને એ આઈપીઓમાં નુકસાની પણ જઈ શકે છે. એટલે કે જો તમે આઈપીઓ ભરતા હોય કોઈ પણ કંપનીમાં તો એક્સપર્ટની સલાહ લઈ અને પછી જ આઈપીઓ ભરજો. અને આઈપીઓ ભરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ જો એ તમે જાણવા માંગતા હોય તો મને નીચે કોમેન્ટ કરીને જણાવો, જેથી આપણે આઈપીઓ ભરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, શું જોવું જોઈએ, એ બધી વસ્તુ ઉપર આપણે ડિટેલમાં એક અલગથી વિડીયો બનાવશું. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.